તમે જે આપણે જે છે આ જે ફીસ વધારો જે થયો છે એ સૌથી પહેલાં 10,500 રૂપિયા પર સેમેસ્ટરનો વધારો થયો. નંબર 2, ફીસ વધારો કે ઘટાડો એ કોઈ યુનિવર્સિટીના હાથમાં નથી. આખી પહેલાં પ્રોસેસ સાંભળી લો, પછી જે સવાલ પૂછો હું જવાબ આપીશ. આ બધા તમે વિદ્યાર્થીઓ છો અને અલ્ટિમેટલી આ સંસ્થા જે છે એની અંદર તમે બધા એડમિશન લીધું છે, બરાબર છે. બધાની કેરિયર સારી બનવા માટે જ લીધું છે અને આપણે બધા સાથે સારી કેરિયર બનાવવા માટે જ કામ કરી રહ્યા છીએ. એ ફીસ વધારો જે છે એની 2019 પછી 2018 પછી જે છે કોઈ ફીસ વધારો નહોતો થયો અને સરકારે જે છે એ જે બ્લોક માંગ્યા અને એની અંદર જે પ્રોસેસ શરૂ થઈ અને એ પ્રોસેસ દરમિયાન જે છે એ જે કોલેજો જે છે એને 10%થી લઈને ટૂંકમાં કહો, લાંબુ તમે કહો છો વાત સાંભળો. 2014 કોરોનાનો વાત કહો. તમે ક્યાંય બોર્ડ મારેલું? તમે ક્યાંય બોર્ડ મારેલું કે ભાઈ અમે ફી વધારો માંગેલો છે? તમે એડમિશન લીધું એક મિનિટ રવિ તમે જ્યારે મારી વાત સાંભળો, તમે એક મિનિટ પણ અમે બોલીએ આપણે જ્યારે એડમિશન લીધું ત્યારે આ છોકરાને કીધું હતું કે આવી બધી પ્રોસેસ ચાલી રહી. કશું નતું કીધું, એમાં અમારો વાક. બધા ઇન્સ્ટિટ્યૂટની વધારી અને તમે જે કહો છો કે જે છે એ વચ્ચેથી ફીસ ના વધારવી જોઈએ. આ ઉપેન્દ્ર જે બોલ્યો ને એની સાથે હું એગ્રી, એમાં કોઈ વાંધો જ નથી. અને આ સાંભળો, આના અંગેની રજૂઆત અમારી રજૂઆત જે છે ફેડરેશન વતી ફી રેગ્યુલેટરી કમિટીને ગુજરાત ગવર્મેન્ટના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હું આ જે છે કેમેરા સામે બોલું છું, અમારી રજૂઆત ફેડરેશન તરફથી પડેલી છે કે તમે ફી વધારો જે છે એ વર્ષની શરૂઆતની અંદર તમે કરો કે જેથી વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ જે છે આમને સામને ના આવે. આ કાગળ જે છે અમે 3 કાગળ જે છે એ ફી રેગ્યુલેટરી કમિટીને અને ગુજરાત ગવર્મેન્ટની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના લખેલા છે. સાંભળો ભાઈ. અને બીજી વસ્તુ કે આ જે છે એ 101 સંસ્થાઓ, બરાબર છે રાઈટ, જેનો ફી વધારો 101 સંસ્થાનો ફી વધારો ગુજરાતની ફી કમિટીએ જે છે 30/7/2024 જાહેર કર્યો, બરાબર છે. અને તમારું 3જું સેમેસ્ટર જાહેર થયું અમે કર્યું. આખી ઘટનાની અંદર જે છે ના તમારો વાંક છે ના અમારો વાંક છે, બરાબર છે. તમારો જ વાક છે. સંસ્થા અને ગવર્મેન્ટનો વાંક, વિદ્યાર્થીઓનો આમાં કોઈ વાંક નહીં. અમે સાહેબ પ્રાઇવેટ કોલેજમાં ફી ભરી દઈએ. બરાબર છે. અને બીજી વાત કે આજે જે છે એ તમે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે એલજે હોય કે જીએલએસ હોય કે ચારુ સેટ હોય, આ બધાની ફીસ જે છે એ બધા કરતાં એલજેની ઓછી છે. વાત જ નથી થતી. આ વાત ખોટી છે. ક્યાં વાત ને લઈ જાય છે? ખોટી વાત. જૂઠું બોલવાનું બંધ કરો. સાહેબે જે કેમેરા સમક્ષ કીધું કે 101 કોલેજની ફી માં વધારો આવશે. સાચું સાહેબ? શું બધી કોલેજો ફી વધારો 101 કોલેજે અમલ કર્યો છે ખરો? સંસ્થાનો છે કે નહીં? અમલ કર્યો છે સાહેબ. હું 10 કોલેજ એવી લાઈન લાવું કે જેને ફી વધારાનો અમલ નથી કર્યો, કેમ કે એ સંસ્થાઓ વિદ્યાર્થી વિચારતા હતા. સાહેબ એ સંસ્થાઓ નથી કર્યો ફી વધારો. મારું તમને કે તમે આ જે છે જે રજૂઆત તમને કરી એ રજૂઆત તમે જે છે એ ફી રેગ્યુલેટરી કમિટીને ફી અમારે અમે તમને ઓળખીને સર, અમે અહીંયા ભરવાની. તમે અહીંયા ઊભા રહ્યો તો કરો. ગવર્મેન્ટમાં કરશે. આ વિદ્યાર્થીઓનો જે ફી વધારો છે સેમ ફી એનો હોલ્ડ ઉપર રહેશે ના, એવું નહીં. અમને જે ફી આપી એ જ ફી આપશે. અને બીજું કે જો તમને એવું લાગતું હોય ખરેખર વિદ્યાર્થી જોડે અન્યાય થઈ રહ્યો છે તો તમારા વિદ્યાર્થીઓને સપોર્ટ તો તમારે એફઆરસી જોડે અમારી સાથે રજૂઆતમાં આવવાનું. અને બીજી મેન વસ્તુ કે જો આમાંથી કોઈ વિદ્યાર્થીને નાનો મોટો ટાર્ગેટ કરવામાં આવ્યો તો ટાર્ગેટ કરે છે. આ વિદ્યાર્થીઓને
કરતો આપણે તમારું બોલો સાહેબ શું કરવા માંગે છે પૂછી લો. આજે પણ જે છે એ દરેક જણાને જે છે હું અહીંયાથી બોલું છું કે તમે જે છે એ ગુજરાત ગવર્મેન્ટમાં જે છે એ તમે રજૂઆત કરો ફી રેગ્યુલેટરી કમિટીને રજૂઆત કરો એનું જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી એમની જોડે તમે ફી નહીં માંગો. બોલો આપણે કોઈએ વાત સાંભળો અમારે કોઈએ આપણી વધારાની ફી ભરવાની થતી નહીં અત્યારે બરાબર પણ એવું ને ના જ્યાં સુધી તમને એમાં જો ના એવું છે કે એ આપણો વિષય નહીં. બરોબર સાહેબ આજ સુધી આપણે કોઈ દી ઈએમઆઈ સિસ્ટમ દીધી ભરાવતા હતા બિચારાને 55,000 રૂપિયા ચાલી વધ્યા છે કેમ ધીમે ધીમે આવું બધું બંધ આ કરો. બધા કરોડપતિ ઉદ્યોગપતિ વાલીઓને ફોન કરે વાલીઓને ફોન કરે વાલીઓને શરમ નહીં આવતી તો ભાઈ વાલીઓને ફોન કરીને ફી માંગતા શરમ નહીં આવતી હા બોલ બોલ તમે એમ કહો છો ને કે FRCA ફી વધારી છે તો તમારા ડિપાર્ટમેન્ટમાંથી કોઈ બોલેલું છે કે ભાઈ ફી અમે પહેલા 2 વર્ષ કે 3 વર્ષ પહેલા અમે માંગ કરી હતી પછી વધારી ફી વધારો માંગ્યો ત્યારે કર્યો છે ફી વધારો કોલેજે માંગ્યો જવાબ આપો સાહેબ સાહેબ તો આવતા વર્ષે લેજો 2 વર્ષ પછી રાહ જોવો 2 વર્ષ તમે રાહ જોવો તો 2 વર્ષ તમે રાહ જોવો 2 વર્ષ પછી આવું સાહેબ તો 2 વર્ષ રાહ જોવો ફી ભરવાની